ડાંગના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલની મોજ વચ્ચે અંધારપટ છવાયો. છેલ્લા 3 દિવસથી સાપુતારામાં સ્ટ્રીટ લાઇટ બંધ છે. આનંદો સર્કલથી લેક વ્યૂ હોટેલ સુધીના રસ્તા પર સ્ટ્રીટ લાઇટ બંધ છે. લેક, પાર્કિંગ અને ગાર્ડન પાસે રાતના સમયે અંધકાર છવાયો છે. 29 ઓગસ્ટ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે, પ્રવાસીઓ ઉમટ્યા છે. અંધારપટ છવાતા મોન્સૂન ફેસ્ટિવલની મજા પણ બગડી ગઈ છે. લાઇટ બંધ રહેતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે. તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિક યુવકે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કર્યો છે અને સવાલો ઉઠાવ્યા છે. એક તરફ ડાંગના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને બીજી તરફ રસ્તા પર અંધારપટ છવાયો છે. છેલ્લા 3 દિવસથી સાપુતારામાં સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે. આનંદો સર્કલથી લેક વ્યૂ હોટેલ સુધીના રસ્તા પર સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે. લેક, પાર્કિંગ અને ગાર્ડન પાસે પણ રાતના સમયે અંધકાર છવાયેલો જોવા મળ્યો છે. 29 ઓગસ્ટ સુધી આ ફેસ્ટિવલ ચાલવાનો છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અત્યારે ઉમટ્યા છે. અને આજ મુદ્દે સંવાદદાતા વિનોદ ફોન લાઇન પર છે. વિનોદ, એક તરફ સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, બીજી તરફ છેલ્લા 3 દિવસથી અંધારપટ છવાયેલો છે. શું સ્થિતિ? જી, ચોક્કસથી વાત કરીએ તો સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ વચ્ચે છેલ્લા 2 દિવસથી મુખ્ય માર્ગોની સ્ટ્રીટ લાઇટ બંધ છે. સાથે સમય ધુમ્મસ અને અંધારા કારણે પ્રવાસીઓમાં વાહન ચાલવું મુશ્કેલી પડી રહી છે. બ્રિજ પર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી પરિસ્થિતિ ગંભીર બની છે. આ સ્થાનિક જાગૃત વિડીયો વાયરલ કર્યા બાદ સવાલ એ છે કે આ સ્થાનિક તંત્ર ધ્યાન દોરશે કે નહીં, તે પણ મોટો સવાલ છે. જી બિલકુલ, આભાર વિનોદ તમામ જાણકારી માટે. તો ડાંગના સાપુતારાના દ્રશ્યો કે જ્યાં છેલ્લા 3 દિવસથી અંધારપટ છવાયેલો છે. એક તરફ મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે. પ્રવાસીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, પરંતુ તેની વચ્ચે છેલ્લા 3 દિવસથી આ સ્થિતિ છે, જેથી પ્રવાસીઓ અને સ્થાનિકો છે એ લોકો પણ હવે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિક દ્વારા પણ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને તંત્રને સવાલ પણ કરવામાં આવ્યો છે. જોકે આ મોન્સૂન ફેસ્ટિવલ 29 ઓગસ્ટ સુધી ચાલવાનો છે, પરંતુ છેલ્લા 3 દિવસથી સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે. વહેલી તકે તેને ફરી એક વખત શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. પ્રવાસીઓની મજા પણ બગડી રહી છે, કારણ કે પાર્કિંગ સહિતની જગ્યાઓ પર પણ અત્યારે સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે, જેથી લોકો પણ હવે તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને કામગીરી સામે પણ હવે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી આ સ્થિતિ, પરંતુ હજુ સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી, કામગીરી નથી કરવામાં આવી.